8મા પગાર પંચના રોડમેપને કેબિનેટ દ્વારા મળી મંજૂરી. 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોના ભથ્થામાં થશે જંગી વધારો. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, 8મો પગાર પંચ 2026 વચગાળાના અહેવાલની જોગવાઈ સાથે સેન્ટ્રલ કેબિનેટે મંજૂરી આપી છે. આગામી સમયમાં આખું સેલરી સ્ટ્રક્ચર બદલાવા જઈ રહ્યું છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શન ધારકો માટે વર્ષ 2026ના સૌથી મોટા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. 8મા પગાર પંચ 8th પે કમિશનની સ્થાપના તરફ એક ઐતિહાસિક પગલું ભરતા કેન્દ્રીય કેબિનેટ દ્વારા કમિશનના કાર્યક્ષેત્રને નક્કી કરતી ટર્મ્સ ઓફ રેફરન્સ TOR એટલે કે સંદર્ભની શરતોને સત્તાવાર રીતે લીલી ઝંડી આપી દેવામાં આવી છે. આ મંજૂરી મળતા જ લાખો પરિવારોમાં ઉત્સાહનો માહોલ છે અને આગામી સમયમાં સરકારી બાબુઓના પગારથી લઈને પેન્શન સુધીના માળખામાં કેવા ક્રાંતિકારી ફેરફારો થશે તેનો સંપૂર્ણ રોડમેપ સ્પષ્ટ થઈ ગયો છે. કેન્દ્ર સરકાર દ્વારા 8મા પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સ TORને મંજૂરી આપવામાં આવતાની સાથે જ દેશભરના લાખો સરકારી કર્મચારીઓ અને પેન્શનરોના આર્થિક ભવિષ્ય માટે એક મોટો માર્ગ પ્રશસ્ત થયો છે. આ કમિશનની ભલામણોનો સીધો ફાયદો દેશના 1 કરોડ એટલે કે 10 મિલિયનથી પણ વધુ લોકોને મળવા જઈ રહ્યો છે, જેમાં અંદાજે 50 લાખ હાલમાં કાર્યરત સક્રિય કેન્દ્રીય કર્મચારીઓ અને 65 લાખ જેટલા નિવૃત્ત પેન્શન ધારકો સામેલ છે. મોંઘવારીના આ યુગમાં આ નિર્ણય કર્મચારીઓની ખરીદ શક્તિ વધારવા અને તેમના જીવન ધોરણને વધુ ઊંચું લાવવામાં ખૂબ જ મહત્વનો સાબિત થશે. 18 મહિનાની સમય મર્યાદા અને કમિશનનું માળખું. કેન્દ્ર સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર 8મું પગાર પંચ એક કામચલાઉ એટલે કે ટેમ્પરરી સંસ્થા તરીકે પોતાની જવાબદારીઓ સંભાળશે. આ ઉચ્ચ સ્તરીય કમિશનના માળખામાં એક કુશળ અધ્યક્ષ, એક અંશકાલિક એટલે કે પાર્ટ ટાઈમ સભ્ય અને એક સભ્ય સચિવ મેમ્બર સેક્રેટરીની નિમણૂક કરવામાં આવશે. સરકાર દ્વારા આ સમગ્ર સમિતિને દેશની બદલાતી આર્થિક સ્થિતિ અને કર્મચારીઓની જરૂરિયાતોનો બારીકાઈથી અભ્યાસ કરીને પોતાનો અંતિમ અહેવાલ અને ભલામણો સુપરત કરવા માટે 18 મહિનાનો ચોક્કસ સમયગાળો આપવામાં આવ્યો છે. જોકે આ સમય દરમિયાન જો કર્મચારીઓને તાત્કાલિક રાહત આપવાની જરૂર જણાશે તો કમિશન પાસે સરકારને વચગાળાનો ઇન્ટરિમ રિપોર્ટ સબમિટ કરવાની પણ વિશેષ સત્તા રહેશે, જે ખૂબ જ આવકારદાયક બાબત છે. પે મેટ્રિક્સ અને પગાર માળખામાં મોટા ફેરફારોની તૈયારી. આ નવા પગાર પંચની ટર્મ્સ ઓફ રેફરન્સમાં સૌથી મહત્વની બાબત એ છે કે તે સરકારી નોકરીઓ તરફ દેશના સર્વશ્રેષ્ઠ ટેલેન્ટ એટલે કે પ્રતિભાઓને આકર્ષવા માટે વિશેષ કામ કરશે. આજના ડિજિટલ અને સ્પર્ધાત્મક યુગમાં કોર્પોરેટ સેક્ટરની સરખામણીએ સરકારી ક્ષેત્રમાં પ્રતિભાશાળી યુવાનો જોડાય તે માટે કર્મચારીઓના મૂળભૂત પગાર, બેઝિક સેલરી અને હાલના પે મેટ્રિક્સને વધુ તર્કસંગત એટલે કે રેશનલ બનાવવામાં આવશે. કમિશન વર્તમાન સમયની આર્થિક પરિસ્થિતિઓ અને મોંઘવારીના દરને ધ્યાનમાં રાખીને એક એવું સંતુલિત પગાર માળખું તૈયાર કરશે જે કર્મચારીઓ માટે આકર્ષક હોય અને સાથે જ સરકારી તિજોરી પરના બોજને પણ સંતુલિત રાખી શકે. ભથ્થાઓ અને પેન્શનમાં વ્યાપક સુધારાનો એજન્ડા. 8મા પગાર પંચના એજન્ડામાં કર્મચારીઓના વિવિધ ભથ્થાઓની સમીક્ષા કરવાનો મુદ્દો મોખરે છે. કમિશન મુખ્યત્વે મોંઘવારી ભથ્થું, DA, પેન્શનરોના જીવનને સુરક્ષિત કરતી મોંઘવારી રાહત, DR અને શહેરોની શ્રેણી મુજબ અપાતા હાઉસ રેન્ટ એલાઉન્સ, HRA વર્તમાન નિયમોની કાયદાકીય અને આર્થિક સમીક્ષા કરશે. આ ઉપરાંત કર્મચારીઓને પ્રોત્સાહન પૂરું પાડતી વાર્ષિક ઇન્ક્રીમેન્ટ પોલિસી અને સમયસર પ્રમોશન આપવાની નીતિઓમાં પણ મોટા સુધારા સૂચવવામાં આવશે. તો આગામી સમયની વ્યવસાયિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે અન્ય રોકડ અને બિનરોકડ લાભો પણ ઉમેરાઈ શકે છે. એટલું જ નહીં, સરકારી કર્મચારીઓને હાલમાં મળતા અનેક પ્રકારના નાના મોટા ભથ્થાઓની સંખ્યા ઘણી મોટી અને ગૂંચવણભરી છે. આ ભથ્થાઓની વહીવટી જટિલતા અને સંખ્યા ઘટાડીને તેને વધુ સરળ અને સુવ્યવસ્થિત કરવા માટે પણ કમિશન સખત વિચારણા હાથ ધરશે. ટૂંકમાં કહીએ તો આ નવો રોડમેપ આગામી સમયમાં કેન્દ્રીય કર્મચારીઓની આર્થિક સમૃદ્ધિના નવા દ્વાર ખોલશે. ધન્યવાદ.